ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। નવા ગ્રંથની શરૂઆત કરીએ આત્મબોધ. ઉપનિષદો આપણે ભણ્યા છીએ એટલે ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા જે વિશરણ ગતિ અવસાદન એમ ત્રણ કામ કરે છે. એટલે જે વિશરણ એટલે ડિસ્ટ્રક્શન, શું કહેવાય ને, ડિસ્ટ્રક્શન ને શું કહેવાય, ડિસ્ટ્રક્શન ને ડિસ્ટ્રક્શન વિનાશ. વિનાશ, ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. તો વિશરણમ વિનાશ કરે. શેનો? એ કે છે કે સંસારનો વિનાશ કરે. ગતિ, ગતિ એટલે પ્રાપ્તિ, એટલે જે મોક્ષની પ્રાપ્તિ કરાવે. અને અવસાદનમ, અને અવસાદન એટલે એ વીક બનાવે, ક્ષીણ બનાવે. તો શું ક્ષીણ બનાવે? એ આપણી જે આ જીવ ભાવ છે એને ક્ષીણ બનાવે. એટલે બ્રહ્મ ભાવ જે છે એની દ્રઢતા વધે. ત્રણ કામ કરે છે ઉપનિષદ. એ ત્રણ કામ કરે છે એટલે કે આપણે જ્યારે બે ઉપનિષદ નું અધ્યયન કરી લીધું છે ત્યારે આ જે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ છે એના માટે આપણને કોઈ બ્રહ્મ વિદ્યાની પેલી અગત્યતા છે એના માટે કોઈ શંકા નથી. આખા સમગ્ર વેદાંત શાસ્ત્રની ચર્ચા કરી અને કથાનક પણ નો ઉપયોગ કરીને પણ આપણી બુદ્ધિમાં એ જે અગત્યના મુદ્દાઓ છે એને દ્રઢ કરવા માટે શાસ્ત્ર હંમેશા પ્રયત્નશીલ રહેલું છે. હવે આ ઉપનિષદ ભણવામાં જે કોઈક કચાશ રહી ગઈ હોય, કારણ કે ઉપનિષદમાં ખૂબ બધા પારિભાષિક શબ્દો આવે છે, ટર્મિનોલોજી ને કહેવાય શાસ્ત્રની. એ ટર્મિનોલોજી આમ તો આપણે ભણી ગયા એ, અને કેટલીક પ્રક્રિયાઓ આવે, કેટલાક ઉદાહરણો આવે, કેટલાક સિદ્ધાંત આવે. તો એ બધું જે આવે એનું જો કોઈક જગ્યાએ કચાશ રહી ગઈ હોય તો આ જે અત્યારે આપણે ભણી રહ્યા છે એને કહેવાય છે પ્રકરણ ગ્રંથ. તો એવું ઉપનિષદ
અને સ્મૃતિ ગ્રંથ, એ બેની વચ્ચે એક બીજો એક લેયર છે, એક બીજું સ્તર છે, અને એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. અને પ્રકરણ ગ્રંથ શું કરે? એ સમગ્ર શાસ્ત્રનું નિરૂપણ નથી કરતું. પ્રકરણ ગ્રંથ બધા એવા ના હોય. તો એ શું કરે? તો કે છે કે શાસ્ત્ર એક દેશ સંબંધમ શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ, શાસ્ત્રના કોઈ એક અંશનું પ્રતિપાદન કરનાર અને પછી પ્રયોજન અનુસાર અન્ય શાસ્ત્રોના પણ ઉપયોગી અંશ ગ્રહણ કરનાર જે ગ્રંથ વિશેષ હોય એને વિદ્વાનો પ્રકરણ ગ્રંથ કહે છે. એ ખાસ કરીને પ્રકરણ ગ્રંથનો ઉપયોગ આ ઉપનિષદને સમજવા માટે જે પારિભાષિક શબ્દો છે એને સમજવાનો છે. અને આપણે ભણી ગયા હોઈએ તો કેટલીક વખત ક્યાંક આપણી સમજમાં એક સાતત્યતા ના હોય, એક સમજમાં કંઈક ખૂટતું હોય, એવું તે વખતે કદાચ આપણને ના સમજાયું હોય તો આ પ્રકરણ ગ્રંથ દ્વારા એ સમજાય. આ પ્રકરણ ગ્રંથ છે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક હોય છે સિદ્ધિ ગ્રંથ, સિદ્ધાંત ગ્રંથ, અને બીજો હોય છે ન્યાય ગ્રંથ. દાખલા તરીકે સ્વામીજી હમણાં શું શીખવાડે છે, અદ્વૈત મકરંદ. અદ્વૈત મકરંદ બહુ મોટો, બહુ સરસ વિશેષ ગ્રંથ છે, પણ એ ન્યાય ઉપર આધારિત છે. એટલે ત્યાં ન્યાયની ભાષાનો ઉપયોગ કર્યો હોય અને ન્યાયના શબ્દોનો ઉપયોગ કર્યો હોય. જ્યારે આ જે છે એ સિદ્ધિ ગ્રંથ છે, આત્મબોધ છે એ સિદ્ધિ એટલે કે સિદ્ધાંત ગ્રંથ છે. તો વેદાંત સિદ્ધાંતને સમજવા માટે ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો એને સમજવા માટેનો આ ગ્રંથ છે. એટલે બ્રહ્માત્માનંદજીએ પણ એક વખત બહુ પહેલા કહેલું, મને યાદ છે, કે શાસ્ત્રનું ઘણું બધું અધ્યયન કર્યા પછી આત્મબોધ શીખવાનું હોય. એટલે કે તત્વબોધ એ બધા ટર્મિનોલોજીની માત્ર વ્યાખ્યાઓ છે. એના પછી આપણે કંઈક ભણ્યા, ભગવદ્ ગીતા ભણ્યા અને ઉપનિષદો પણ અધ્યયન કર્યું, બીજા પ્રકરણ ગ્રંથોના પણ અધ્યયન કર્યા, અને પછી હવે જ્યારે આપણી બુદ્ધિ એ દિશામાં દ્રઢપણે પ્રગતિ કરતી હોય ત્યારે સમજવા જેવો, આપણી સમજમાં જે ચૂક રહી હોય એનું સમારકામ કરવાનો આ ગ્રંથ છે. એટલે કે આત્મબોધ એ પ્રૌઢ ગ્રંથ કહેવાય છે. એને સામાન્ય નીચો નાનો એવું માનવું ના જોઈએ, એમ બધા વિદ્વાનોનું કહેવું છે. એટલે જે વિદ્વાનોને મેં વાંચ્યા, વિદ્યાનંદ ગિરિજી, પરમાર્થાનંદજી, મહેશાનંદ ગિરિજી, એવા બધા, પછી હર્ષાનંદ ગિરિજી, એવા બધાને મેં વાંચ્યા. એના ઉપરથી એવું આટલું તારણ નીકળ્યું કે આ બહુ મહત્વનો ગ્રંથ છે. હવે આત્મબોધ, આત્મબોધ એ એનું શીર્ષક છે, ટાઇટલ છે. તો આત્મા એટલે શું છે? તો આપણે તો જાણીએ છીએ કે આત્માનું લક્ષણ શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ આત્માનું લક્ષણ છે. તો આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, બરાબર? જ્ઞાન સ્વરૂપ એ આત્મા છે. એટલે આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન, આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ જેને હોય ને એ નામથી ઓળખાવાય. એટલે આત્મા એટલે જ્ઞાન. અને બોધ એટલે પણ જ્ઞાન. તો બોધ એટલે પણ જ્ઞાન. તો બે શબ્દો એક જ અર્થવાળા શંકરાચાર્યજીએ એક સાથે મૂક્યા, આત્મબોધ. તો એ બે વચ્ચે કંઈક ફેર છે કે પછી શબ્દોનું પુનરાવર્તન કર્યું છે? પુનરાવર્તન ના હોઈ શકે, કારણ કે શંકરાચાર્ય જેવા પ્રખર વિચારક એવા જ્ઞાની એ એવું ના કરે. એટલે કે એ બે શબ્દોનો અર્થ જોઈએ તો આત્માનો અર્થ થાય છે જ્ઞાન,
પણ એ જ્ઞાન કેવું? માત્ર જાગૃતતાનું જ્ઞાન, એટલે કે નિરપેક્ષ જ્ઞાન, નિર્વિષય જ્ઞાન, એનું નામ આત્મા. આત્મા ઇઝ ઓબ્જેક્ટલેસ અવેરનેસ. અવેરનેસ એટલે અહમ અસ્મી, હું છું, એ જ્ઞાન. કોઈ પણ વૃત્તિ નથી. અને આપણે એક વખત જોયેલું કે પ્રાતસ્મરામી હૃદય સંસ્ફુરદાત્મ તત્વમ. જ્યારે નિદ્રા જતી રહે છે, ખુલી જાય છે, ત્યારે પહેલું જે ભાન આપણને થાય છે એ ભાન છે હું છું, હું છું, અહમ અસ્મી. તો ઓબ્જેક્ટલેસ અવેરનેસ જેનું નામ છે, એમાં કોઈ વિષય નથી, પણ હું છું એવું ભાન છે. કોઈ વિષય બીજો પણ નથી, અને મારી પણ કોઈ ઉપાધિ મને ઘેરી વળેલી નથી ત્યારે. અને એટલે આપણે જોયું હતું એક વખત કે જૂના જમાનામાં જે જીવન પદ્ધતિ હતી, લાઈફસ્ટાઈલ હતી, નિરાત વાળી લાઈફસ્ટાઈલ હતી લોકોની. અને એટલે ગામમાં સામાન્ય રીતે ગામમાં તળાવ, નદી કંઈક હોય જ. અને ત્યાં જઈ અને સાંજ પડે, સવારના લોકો બેસે, સવારના બહુ વહેલી સવારે સાંજે લોકો ત્યાં જઈને બેસે, અને કોઈ ચર્ચા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ચિંતન નહીં, માત્ર ત્યાં આનંદ લે, પ્રકૃતિનો આનંદ. એ જે પ્રકૃતિનો આનંદ છે એમાં મારી કોઈ ઉપાધિ નથી. એટલે કે હું પ્રશંસા કરનાર હોઉં તો પ્રકૃતિ ખીલી ઉઠે એવું નથી. પ્રકૃતિ તો ખીલેલી છે. એ પ્રકૃતિને ખીલેલી જે પ્રકૃતિ છે એનો હું આનંદ લઉં. જળનું લક્ષણ શીતળતા છે. એટલે જ્યારે પણ જળની નજીક હોઈએ, જળાશયની કોઈક નજીક હોઈએ, ત્યારે આ જે મન છે, બુદ્ધિ છે, એમાં પણ શીતળતા આવે છે. એટલે જ જ્યારે કોઈકનું મૃત્યુ થયું હોય ત્યારે જો દુઃખ થાય તો સ્નાન કરવાનું રિવાજ છે ને, એ ઠંડા પાણીથી સ્નાન કરવાનો રિવાજ એટલા જ માટે છે કે જે ઉચાટ હોય, ઉગ્રતા હોય, જે અંદર જે વિદ્રોહ હોય, એ વિદ્રોહ શમી જાય. એટલે વૈજ્ઞાનિક છે, બંને રીતે વૈજ્ઞાનિક છે કે જે જંતુ વગેરે છે એ પણ જતા રહે, પણ સાથે સાથે આ જે શીતળતા છે એ શીતળતા એ મનને સ્પર્શ કરે, અને એટલે મન પણ શાંત થઈ જાય. શીતળ જળથી મન શાંત થઈ જાય. લોકો એમ પણ કહેતા હોય છે, આપણા વડીલો, કે બહુ ગુસ્સો હોય, દુઃખ, કંઈક ઉગ્ર ચર્ચા થઈ હોય તો એમ કે જા મોઢું ધોઈ દે. એટલે ઠંડા પાણીથી મોઢું ધોઈએ તો જરા મન શાંત થઈ જાય, પછીની ચર્ચા વધારે સારી થાય. તો આ બધા જે એના લક્ષણો છે તે, એટલે કે ઓબ્જેક્ટલેસ અવેરનેસ, એમાં કોઈ ચિંતનનો વિષય નથી. ત્યાં ચિંતનના વિષય વગરનું માત્ર હું છું, ઉપાધિના ઘેરાવા વગરનો હું છું, એવું જે ભાન છે એને જ કહેવાય આત્મા. એટલે પછી બીજું છે બોધ શબ્દ. આ બોધ છે એટલે કે જ્ઞાન, પણ એ કોઈક પદાર્થનું જ્ઞાન હોય. કોઈક પદાર્થનું જ્ઞાન એટલે કે આ કોઈક વસ્તુ છે એનું મને જાણવાની જિજ્ઞાસા થઈ, અને જિજ્ઞાસા થઈ એટલે પહેલા એનું અજ્ઞાન હોય અને પછી એનું જ્ઞાન થાય. તો આ જે છે તે, એટલે કે આ જે બીજું છે એ જન્ય જ્ઞાન છે.
એનો જન્મ થયો છે. કારણ કે પહેલા અજ્ઞાન હતું. પહેલા મને સંસ્કૃત ભાષા નહોતી આવડતી, હવે મને સંસ્કૃત ભાષા આવડે છે. તો કોઈક રીતે મેં એ સંસ્કૃત ભાષાને જાણવાનો પ્રયત્ન કર્યો અને હવે મને સંસ્કૃત ભાષા સમજાય છે. તો એ પ્રમાણે જે જ્ઞાન પહેલા અજ્ઞાન હતું અને હવે જ્ઞાન છે એને બોધ કહેવાય છે. તો આ જ્ઞાનનો જન્મ, કોઈ પણ જ્ઞાનનો જન્મ કેવી રીતે થાય? તો એ જ્ઞાનના માટેના આપણને સાધનો આપેલા છે ભગવાને, એટલે કે જે પ્રમાણ છે એ જ્ઞાનના સાધનો છે. તો સાધન એટલે પ્રમાણ, અને પદાર્થના વિશેનું જે જ્ઞાન મેળવવું હોય તેના અનુરૂપ એવા પ્રમાણનો ઉપયોગ કરીએ તો એ જ્ઞાન આપણને થાય. એટલે કે એ સાધનમાં એ વસ્તુના જ્ઞાનને પ્રાપ્ત કરવાની ક્ષમતા રહેલી છે, નેચરલી, કુદરતી રીતે ભગવાને મૂકેલી છે. એનાથી આપણને જ્ઞાન થાય. એટલે કે પ્રમા, બોધ ઉત્પન્ન કરવા માટે, જ્ઞાન ઉત્પન્ન કરવા માટે જ્ઞાનના સાધનની જરૂર છે. એટલે રૂપ રંગનું જ્ઞાન જો કરવું હોય તો કેવી રીતે થાય? ચક્ષુરેન્દ્રિયનો જ ઉપયોગ કરવો પડે, ત્યાં સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય કામ લાગે નહીં. એટલે કે એને અનુરૂપ એનું એ જ્ઞાન થાય. અને આ જ્ઞાનની પ્રક્રિયા જોઈએ તો આપણે સમજેલા છે એટલે એનો ખાલી ઉલ્લેખ કરી દઉં કે આ જે નોટબુક છે, આ વસ્તુ છે, એ શું છે એ મારે જાણવું છે. તો મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, જાણવાની ઈચ્છા, જાણવાની વૃત્તિ ક્યાં ઉત્પન્ન થાય? મનમાં જાણવાની વૃત્તિ ઉત્પન્ન થઈ કે આ શું છે. તો એના માટે પછી ચક્ષુરેન્દ્રિયને આપણે કામે લગાડી. એટલે મન દ્વારા ચક્ષુરેન્દ્રિયને આદેશ મળ્યો કે આનું જ્ઞાન મેળવવું છે. તો ચક્ષુરેન્દ્રિયનું કાર્ય એવું છે કે જે જ્ઞાનનો વિષય છે એ જ્ઞાનના વિષયને એ આવૃત્ત કરે. બરાબર? એટલે કે આ ઘડો છે તો એ ઘડાનું ને આ ચક્ષુરેન્દ્રિય આવૃત્ત કરે. એટલે કે આ ઘડા આકારની વૃત્તિ મનમાં ઊભી થાય, મનમાં ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય એટલે જ્ઞાનનો એક નિયમ છે કે પૂર્વાભ્યાસ વગર તમને જ્ઞાન ના થાય. દાખલા તરીકે પેલા પરદેશી લોકો આવતા અમારી સાથે ભણવા, અને એમને ક, ખ, ગ, ઘ એવા જે અક્ષરો છે એ અક્ષરને પહેલા તો ઓળખતા શીખવાડવું પડે કે આવી રીતે લખેલો હોય એને ક કહેવાય, આવી રીતે લખેલો હોય એને ખ કહેવાય. તો પૂર્વાભ્યાસ ના હોય તો એને આપણે પૂછીએ કે આ શું છે લખેલું, તો એને ના ખબર પડે. બરાબર? અને પોટ કહેવાય એવું એને ના ખબર પડે, કારણ કે એના દેશમાં આવો પોટ હોતો નથી. એટલે પૂર્વાભ્યાસ, પૂર્વ જ્ઞાન હોવું જોઈએ. એ પછી જાતે મેળવેલું હોય કે અન્ય દ્વારા મેળવેલું હોય, પણ એ હોવું જોઈએ. અને પછી એ મનની વૃત્તિ ઉત્પન્ન થાય. હવે આ ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન તો થઈ, પણ ઘટાકાર વૃત્તિ તો જડ છે, કારણ કે મન જડ છે, પદાર્થ જડ છે. પદાર્થાકાર ઉત્પન્ન થયેલી વૃત્તિ જડ જ હોય. તો જડ જ્ઞાન ના કરાઈ શકે તમને. એટલે આપણો જે આ ચેતન અંશ છે એ ચેતનની વૃત્તિ છે એ પેલી ઘટાકાર વૃત્તિ છે એને આવૃત્ત કરે. ચેતન જે છે એ ઘટાકાર વૃત્તિને આવૃત્ત કરે અને પોતે જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને ઘડાનું જ્ઞાન થાય. ટૂંકમાં કોઈ પણ જ્ઞાન એ વૃત્તિ જ્ઞાન જ હોય. કોઈ પણ જ્ઞાન કેવું હોય? વૃત્તિ જ્ઞાન જ હોય. અને એટલે આપણો અનુભવ છે
કે આપણે ચાલતા ચાલતા બજારમાં જતા હોઈએ અને આપણા નેક્સ્ટ ડોર નેબર હોય કે આપણી ખાસ બેનપણી ત્યાંથી પસાર થાય, જો આપણું આંખે તો એને જોઈ હોય કારણ કે આંખ ખુલ્લી છે, પણ મન ત્યાં ના હોય એટલે કે એના આકારની વૃત્તિ, એ મધુબેનના આકારની વૃત્તિ, મનોવૃત્તિ જો ઉત્પન્ન ના થઈ હોય તો એ મધુબેનની ઓળખાણ આપણને પડે નહીં, એમનું જ્ઞાન થાય નહીં. એટલે કે કોઈ પણ જ્ઞાન માટે વૃત્તિ આવશ્યક છે. હવે અહીંયા વૃત્તિ બન્યા વગર જ્ઞાન ના થાય તો પછી અહીંયા તો આપણે આત્માનું જ્ઞાન કરવાનું છે, અને આત્માને તો કોઈ આકાર રંગ કોઈ છે નહીં, તો એ કેવી રીતે થાય? તો ત્યાં ઉપનિષદે જે પ્રક્રિયા કહી છે એ કઈ પ્રક્રિયાથી જ્ઞાન થાય છે? હમણાં પણ આપણે જોયું હતું ઉપનિષદમાં પણ કે અજ્ઞાન નિવૃત્તિ રૂપી જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન ના થઈ શકે, પણ અનાત્માની વૃત્તિ ઉત્પન્ન કરી અને એ અનાત્માની વૃત્તિનો નિષેધ કરીએ એટલે જ્ઞાન થાય. બરાબર? તો જ્ઞાન કદી થતું નથી, જ્ઞાન તો છે કારણ કે આપણે જ્ઞાન સ્વરૂપ છે, આપણું લક્ષણ છે જ્ઞાન. એ લક્ષણ છે એટલે એને ક્યાંય બહારથી લાવવાનું નથી. એટલે આત્માકાર વૃત્તિ સામાન્ય રીતે ઉત્પન્ન ના થાય અને એટલે આત્માનું જ્ઞાન ના થાય, પણ જ્યારે અનાત્માના રૂપી વૃત્તિ ઉત્પન્ન થાય અને એ અનાત્માનો નિષેધ કરીએ તો નિષેધ કરનાર અહમ જે છે એ અહમની નિર્વિશેષ પ્રતીતિ આપણને વારંવાર થતી જ હોય છે, એ થાય છે. તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન એ છે કેવું છે? તો કે છે કે સ્વરૂપ જ્ઞાન એવું છે આપણને તો હું સચ્ચિદાનંદ આત્મા છું, પણ હું છું કોણ? હું તો સંસારી છું, હું તો જીવ છું. આ જીવ, હું સંસારી, હું તો ગૃહસ્થ છું, હું ગૃહિણી છું. એ જે વૃત્તિ છે તે આપણને જ્ઞાન આપી શકતી નથી. માટે અહમ આત્મા વૃત્તિ બનવી જોઈએ. અહમ સંસારી, અહમ જીવ, એ જે વૃત્તિ છે એની જગ્યાએ અહમ આત્મા એવી વૃત્તિ બનવી જોઈએ. અને એ વૃત્તિ આપણે બનાવી શકીએ? હા. જેવી રીતે આપણે નાટક કરીએ છીએ ત્યારે ભાઈ બહેન નાટક કરતા હોય, બરાબર, પણ નાટકમાં એમનો રોલ પતિ પત્નીનો હોય. નાટકમાં એમનો રોલ પતિ પત્નીનો. તો એ પુરુષ અને પેલી સ્ત્રી એ બંને પોતે પતિ છે, પોતે પત્ની છે એવી વૃત્તિ ના બનાવે ત્યાં સુધી એનો ના ડાયલોગ બોલી શકે કે ના વ્યવહાર કરી શકે, ચેષ્ટા કરી શકે, એક્ટિંગ પણ ના થાય. એટલે એક્ટિંગ કરવા માટે ટેમ્પરરી એ હું આ છું એવી વૃત્તિ તમારે બનાવવી જ પડે, તો જ તમે એ એક્ટિંગ કરી શકો. અને એટલે અહમ આત્મા વૃત્તિ થઈ શકે. અહમ આત્મા રૂપી વૃત્તિ થઈ શકે. એટલે કે આ જે વૃત્તિ જે છે એ કેવી હોય? તો અહમ સંસારી એને નિષેધ કરી અને સંસારનો જો નિષેધ થઈ જાય છે તો સમગ્ર 5 વિષયોનો નિષેધ થઈ જાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો નિષેધ થઈ જાય છે. અને એટલે અહમ નિર્વિશેષ ચૈતન્ય એવી વૃત્તિ ઉત્પન્ન થઈ શકે.
પણ એના માટે એક વિશેષ એકાગ્રતાની અને તાલાવેલીની અત્યંત એના માટે દ્રઢ ઈચ્છાની જરૂર છે. આપણી જો કોઈ આપણામાં અત્યારે પણ ખૂટતું હોય તો એ છે આપણી ઈચ્છા શક્તિ. આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ કે હવે આ જન્મે તો નથી થયું, નહીં થાય, એવો કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ આપણે, એટલે એ નથી મળતું. પણ જે લોકો, જે છોકરાઓ, જે કેટલાક દ્રઢ આગ્રહીઓ ગુરુ પાસે જતા રહે છે, ગુરુકુળમાં જતા રહે છે, ઋષિકેશ, ઉત્તરકાશી જતા રહે છે અને પોતાના પૂર્વ જીવનને યાદ જ નથી કરતા, એને યાદ આવવા નથી દેતા, અને ત્યારે જે વૃત્તિ શાસ્ત્ર બતાવે છે તે પ્રમાણે એ વિચાર કરે, એને એ વૃત્તિ બને છે. બરાબર? એટલે એ વૃત્તિ બનાવવા માટે હવે આપણે શું કરવું? હમણાં જ મેં કહ્યું કે પેલી હું પતિ છું એવી વૃત્તિ બનાવવા માટે પતિએ શું શું કરવાનું હોય એની આપણને જાણ હોવી જોઈએ. એના શું વિશેષતાઓ છે એ જાણ હોવી જોઈએ. એ જ પ્રમાણે અહીંયા અહમ આત્મા એવું તમારે જો જાણવું હોય તો શું કરવું પડે? અહમ આત્મા એવી વૃત્તિ બનાવવી પડે. અને એ વૃત્તિ એ આત્માને જાણવા માટે છે, માટે આત્માના જે અર્થ છે એને જાણવા પડે. બરાબર? એટલે આત્મા એ બધાનું સ્વરૂપ છે, એટલે કે એ એસેન્સ છે, એટલે કે એ ઉપાદાન કારણ છે. આ ઘડો માટીથી કોઈ રીતે જુદો પડી શકે જ નહીં. એટલે હું ઘડા દ્રષ્ટિ રાખું કે માટી દ્રષ્ટિ રાખું, પદાર્થ એક જ રહે છે, પદાર્થ એક જ રહે. પણ મારી દ્રષ્ટિમાં જો નામ આકારનું મહત્વ હોય તો હું કહું ઘડો, અને નામ આકારનું મહત્વ ના હોય તો હું કહું માટી. એ વાત બરાબર. પણ એ ઉપાદાન કારણ માટી છે, એ જ આ ઘડાનું તત્વ સત્વ બધું જ છે. ઘડાનું અસ્તિત્વ માટી ઉપર જ આધારિત છે. એમ આ જે હું છું એ હું નું અસ્તિત્વ શેના ઉપર આધારિત છે? આત્મા ઉપર જ આધારિત છે. એટલે આત્મા એ મારા હોવાપણાનું સત્વ છે, તત્વ છે, કારણ છે. અને એટલે એને કદી ભૂલી ના જવાય. તો માટીને જેમ ભૂલાય નહીં, સુવર્ણને ભૂલાય નહીં, પેલા જળને ભૂલાય નહીં. એટલે તરંગો મોજા જોઈએ એટલે જળને ભૂલી જઈએ એવું ના બને. એ બધા નામાકાર છે, એમની અભિવ્યક્તિ છે. પણ અભિવ્યક્તિની પાછળ અભિવ્યક્ત શું થઈ રહેલું છે? એ તો માટી છે. તો આ અભિવ્યક્તિ છે, અને એ અભિવ્યક્તિની પાછળ જે ઊભું રહી ગયેલું છે એ તો ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય તત્વના જે લક્ષણો છે એ મારા લક્ષણો છે. ચૈતન્ય તત્વના જે લક્ષણો છે એ જ મારા લક્ષણો છે. કારણ કે એને નામરૂપ તો છે નહીં. બરાબર? એટલે નામરૂપથી તમે એને મન સામે લાવી ના શકો. તો પછી કેવી રીતે લાવવાના? લક્ષણો. અચ્છા, એટલે આત્માના ચાર રૂટ્સ છે. ચાર ધાતુ ઉપરથી આ આત્મા શબ્દ બનેલો છે. એક છે આપલરૂ વ્યાપ્તૌ, યચ્ચ આપનોતિ વ્યાપનોતિ ઇતિ આત્મા. જે વ્યાપક છે એ આત્મા. હવે મારી દ્રષ્ટિ અત્યાર સુધી ક્યાં હતી? હું તો બિચારો આ શરીર, ના, શરીર સુધી મર્યાદિત નથી તું. વ્યાપ્ત, આ સમગ્ર જે કઈ સૃષ્ટિ છે એમાં હું જ વ્યાપ્ત છું.
કારણ કે ચૈતન્યથી જ સમગ્ર સૃષ્ટિ વ્યાપ્ત છે, સર્વવ્યાપી છે ને ચૈતન્ય. તો હું કોણ છું? સર્વવ્યાપી. એટલે મારી જો વિશાળ દ્રષ્ટિ થઈ જાય, આખું બ્રહ્માંડ રૂપે હું જ છું. જો આખા બ્રહ્માંડ રૂપે હું હોઉં તો એમાં શત્રુ મિત્ર હોય? ના હોય. મારું અને મારું નહીં એવું હોય? ના હોય. ગમતું અને ના ગમતું હોય? ના હોય. એટલે જ્યારે મારી વિશાળ દ્રષ્ટિ થાય છે ત્યારે સર્વરૂપે સર્વત્ર હું જ છું. એ વિશાળતા છે, દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ મારી છે તો પછી હું આત્મા છું. એટલે કે હું આત્મા છું તો મારી આ દ્રષ્ટિ હોય. મારી દ્રષ્ટિ કેવી હોય? સંકુચિત દ્રષ્ટિ. એ જિજ્ઞાસુને પોસાય નહીં. એની તો વિશાળ દ્રષ્ટિ હોય. એ વિશાળ દ્રષ્ટિ રૂપે આત્મચૈતન્ય રૂપે સર્વવ્યાપી હું જ છું એ વૃત્તિ બનાવી શકાય. એ વૃત્તિ બને. સર્વમાં હું જ છું, સર્વરૂપે હું જ છું. તો એક એનો અર્થ છે વ્યાપ્તિ. આત્માનો એક અર્થ શું થાય? વ્યાપ્તિ. એટલે કે સર્વવ્યાપ્ત જે છે તે હું જ છું. યદ આદત્તે એટલે યદ આદત્તે, દા એટલે આપવું અને આદા એટલે ગ્રહણ કરવું. દા એટલે આપવું અને આદા એટલે ગ્રહણ કરવું પાછું. પ્રલય ક્ષણે, પ્રલય કાળે જેમાં સર્વ કંઈ વિલીન થઈ જાય છે તે હું છું. ભગવાને એના માટે તમને અનુભવ આપી દીધો છે કે સુષુપ્તિમાં તમે ક્યાં સમાઈ જાઓ છો? આ બધી ઉપાધિ, બધું ગમો અણગમો, ભૂખ તરસ, મારું તારું, પિતા માતા પુત્રી, નર્સ ડોક્ટર, આ બધી ઉપાધિઓ ક્યાં સમાઈ જાય છે? જ્યાં સમાઈ જાય છે તે મારું સ્વરૂપ છે. એક પણ ઉપાધિ, એક પણ મારું લક્ષણ એ તે વખતે વ્યક્ત થયેલું હોતું નથી. બધું મારામાં સમાઈ ગયું છે. એવો જે હું છું એ જ હું છું, એ જ મારું સ્વરૂપ છે. બાકીનું બધું નાટક છે. બાકી જાગ્રત આખું નાટક છે. સ્વપ્ન જુદી પ્રકારનું નાટક છે. પણ ખરેખર મારા સ્વરૂપને હું ક્યારે પામું છું? સુષુપ્તિમાં. જ્યારે બધું જ સમગ્ર બ્રહ્માંડ મારામાં સમાઈ જાય છે અને હું એનો આનંદ માણું છું. એટલા માટે ઊંઘ સૌથી વધારે વહાલી છે. તો એ જે છે એટલે આદતે, અહમ આત્મા કે જેમાં બધું જ સમાઈ જાય છે, બધાને સમાવી લે છે, એ આત્મા હું છું. ત્રીજું છે અતિ ઇતિ આત્મા, જે ભોગ કરે છે. અતિ એટલે ભોગ, ભક્ષણે, જે ભોગ કરે છે તે આત્મા. તો આ જીવાત્મા રૂપે જે કોઈ ભોગ હું કરું છું એ રૂપે પણ હું કોણ છું? આત્મા છું. ભોગ કરનાર આત્મા, સમગ્ર ભોગ સામગ્રી જેને અર્પણ થઈ જાય છે એ આત્મા. તો આપણે સમગ્ર ભોગ સામગ્રી કોને અર્પણ કરીએ છીએ? ઈશ્વરને અર્પણ કરીએ છીએ. અને ઈશ્વરને અર્પણ કરીને પ્રસાદ રૂપે કોણ ગ્રહણ કરે છે? હું ગ્રહણ કરું છું. તો હું જે ગ્રહણ કરું છું એ પણ ઈશ્વર જ છે. એ પણ ઈશ્વર જ છે. એ પણ બ્રહ્મ છે. એ પણ આત્મા છે. એટલે કે જે ભક્ષણ કરે છે એ પણ આત્મા. જેનામાં સમગ્ર વસ્તુ સમાઈ જાય છે એ પણ આત્મા. અને જે ભોગતા રૂપે ભોગ કરે છે એ પણ આત્મા. જુઓ તમે, આનો અર્થ શું થયો? કે આપણે ભોગ કરીએ છીએ
એનો આપણને ક્ષોભ ના હોવો જોઈએ. ભોગ તો કરવો જ પડે એમ છે. તમે જે કંઈ આ શરીરને ટકાવવા માટે તમારે જે કંઈ કરવું પડે એ કરવું પડે એમ છે. એટલે હું ભોગતા મટી ના જઈ શકું કાયમ માટે. ભોગતા મારે બની રહેવું પડે. તો હું ભોગતા હોઉં ત્યારે હું આત્મા ના હોઉં છું. ભોગતા છું ત્યારે પણ આત્મા છું. તો એ એક ક્ષોભમાંથી બચાવે છે આપણને ભગવાન, કે આ આત્માનો આ જે રૂટ છે, જે ધાતુ છે, એ શું છે? તો કે છે અક્તિ ઇતિ આત્મા. જે ભક્ષણ કરે છે, ભોગ કરે છે, એ પણ આત્મા. અને છેલ્લે અત સાતત્ય ગમને. આ અત છે, આત્મા શબ્દ અતમાંથી બનેલો છે, અને અત એ આ બધાના મૂળ રૂપે છે. તો એ સાતત્ય ગમને એટલે કે જે હંમેશા સાતત્ય એટલે કે જેનો કદી અભાવ થઈ જતો નથી, જે હંમેશા હોય છે તે આત્મા. તો હું પણ હંમેશા હોઉં છું. અને હિન્દુ ધર્મમાં જન્મ થયો છે આપણો, તો આપણે તો પૂર્વ જન્મમાં પણ માનીએ છીએ અને ઉત્તર જન્મમાં પણ માનીએ છીએ. અને વચ્ચે વચ્ચે આ શરીર દેખાય છે એને પણ આપણે સત્યતા આપીએ છીએ. તો પહેલા પણ હું હતી, હમણાં પણ છું, હજુ પણ હું રહીશ. તો સાતત્ય મારું તો રહેવાનું છે, બરાબર? મારું સાતત્ય રહેવાનું છે. આ જે સાતત્ય જેના દ્વારા પ્રગટ થાય છે, સાતત્યતા જેનામાં છે, એ હું છું. એટલે કે મેં માની લીધેલું આ શરીર હું નથી. આમ આ આત્મા અહીંયાને આપણે એને એના બધા મૂળ ધાતુ ઉપરથી, રૂટ ઉપરથી ઓળખ્યો, અને એ તો હું જ છું એવો જ્યારે નિશ્ચય થાય, ત્યારે આમાંનું કોઈ પણ એક અંગ લઈને, એક લક્ષણ લઈ અને હું એ જ છું એવું જો તમે એકાગ્રતાથી ધ્યાન કરો, સ્મરણ કરો, તો આત્માનું લક્ષણ આપણામાં સ્પષ્ટપણે દેખાય છે. અને એ દેખાય જે છે એની તો વૃત્તિ ઉત્પન્ન થાય, એની તો વૃત્તિ ઉત્પન્ન થાય, કારણ કે એ તો ચેષ્ટાઓ છે બધી. ચેષ્ટાની વૃત્તિ ઉત્પન્ન થાય, અને જો ચેષ્ટાની વૃત્તિ ઉત્પન્ન થાય અને એ બ્રહ્મ છે, એટલે એને બ્રહ્માકાર વૃત્તિ કે છે, આત્માકાર વૃત્તિ કે છે, બરાબર? એ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. તો વૃત્તિ વગર જ્ઞાન ના થઈ શકે. એટલે કે શૂન્યતાનું ચિંતન ના કરી શકાય કોઈ દિવસ. શૂન્યતાની વૃત્તિ ઉત્પન્ન ના થાય, બરાબર? શૂન્યતાની વૃત્તિ ઉત્પન્ન ના થાય. પણ આ સમગ્ર જગત રૂપે હું જ છું એમ જ્યારે આપણે ઉત્પન્ન કરવું હોય, ત્યારે સામે વૃક્ષ દેખાય તો વૃક્ષ રૂપે હું છું. સામે પ્રાણી દેખાય તો એ પ્રાણી રૂપે હું છું. સામે કોઈ પણ વ્યક્તિ દેખાય, વસ્તુ દેખાય, એના રૂપે હું છું. એટલે મેં તમને એક એક્સ્ટ્રીમ ઉદાહરણ આપેલું. આવા એક્સ્ટ્રીમ ઉદાહરણ ક્યારેય ભૂલી નહીં જવાના. કે પેલા મહારાજ અખંડાનંદ મહારાજજીએ વર્ણન કર્યું કે હું નાનો, એટલે કે નાના નાના હોય ત્યારે, સાધુ થઈ ગયા હોય પણ નાના હોય ત્યારે કોઈક ગંગા કિનારે કોઈકના કુટિયામાં ગયા, અને નાના લોકોએ કામ કરવાનું હોય, એટલે કે અન્ન પકાવવાનું, ભોજન પકાવવાનું કામ એ લોકોના ભાગે આવે. હાથમાંથી તપેલી પડી ગઈ, અવાજ થયો. તો પેલા મહાત્માએ પૂછ્યું, અરે ઉસકો લગા તો નહીં ના? કોને? તપેલીને. તપેલીને વાગ્યું તો નથી ને? એ સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ છે. તો એમને તો ચેતન અચેતનનું એ તે વિભાગ નથી. ચેતન અચેતન નાય વિભાગ નથી. આપણે પણ એવું બોલીએ છીએ. કોઈકને અંદર કશું થયું હોય તો આપણે કે તને વાગ્યું નથી ને?
બરાબર, કશુંક તૂટી જવાનો અવાજ આવે એટલે ખબર પડે ગ્લાસ તૂટી ગયો. અરે ગ્લાસ તૂટી ગયો એવું નથી કહેતા આપણે. આપણે જો સહૃદય હોઈએ તો એમ કહીએ છીએ તને વાગ્યું નથી ને. કારણ કે આપણા બુદ્ધિમાં ચેતનનું જ મહત્વ છે, અચેતનનું મહત્વ નથી. એટલે આ આપણું જે વેદ શાસ્ત્ર છે, આપણું જે સનાતન ધર્મનું શાસ્ત્ર છે, એ તો આપણી જ આ જે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિને વિકસાવવા માટે નાના બાળકો, ગુરુકુળના બાળકોને શીખવાડે છે. શું શીખવાડે છે? કે ઈશ્વર પૂજા માટે, પૂજા સામગ્રી માટે જો ફૂલ તોડવાના હોય કે તુલસી પત્ર તોડવાનું હોય તો ત્યાં જઈને શ્લોક બોલવાનો છે અને એ વૃક્ષની અનુમતિ લેવાની છે કે હે વૃક્ષ, ઈશ્વર આરાધના માટે મારે થોડા ફૂલની જરૂર છે, તો આપને એનાથી દુઃખ થશે, પણ એ ઈશ્વર આરાધના માટે છે તો હું તોડું, આપ મને એના માટેની પરમિશન આપો, અનુમતિ આપો, એમ કહેવાનું હોય છે. તો ત્યાં શું થયું? આ જે શીખવાડ્યું નાના બાળકને, એ શું શીખવાડ્યું? બ્રહ્મદ્રષ્ટિ શીખવાડી. સર્વત્ર બ્રહ્મ છે એટલે તપેલીને વાગે એમ પેલું વૃક્ષનું ફૂલ તોડીએ તો વૃક્ષને દુઃખ થાય. એટલે આપણે ખાલી શોભા માટે વૃક્ષ ફૂલ તોડવા એ બ્રહ્મદ્રષ્ટિ નથી. અને મારી સાથે એક બેન ભણતા હતા, બહુ વધારે ખૂબ વિચારશીલ. એમણે એમ કહ્યું કે હું તો પારિજાત સિવાયનું કોઈ ફૂલ મારા ભગવાનને ચડાવું જ નહીં. પારિજાત તો પડી જાય, ઝાડ એને પકડી ના રાખે, એટલે પડી જ ગયેલું હોય એટલે નીચેથી લઈ આવવાનું, પછી ચડાવવાનું. એમણે કહ્યું હું કોઈ દિવસ કોઈ ફૂલ પાંદડું તોડું નહીં. એનો અર્થ કે બીલીપત્ર હું તોડી અને ભગવાનને ચડાવવું નહીં. ત્યાં જ એના વૃક્ષ ઉપર જ છે, ત્યાં હું ભાવના કરી દઉં કે મેં આટલા બીલીપત્ર આપને ચઢાયા, હે ભગવાન સ્વીકારજો, બસ. એ બ્રહ્મદ્રષ્ટિ છે. તો આ આટલી બધી જે સૂક્ષ્મતા જે શીખવાડે એ આપણું શાસ્ત્ર છે. ગુરુએ બધાને કહેલું હોય. એવી રીતે અન્ન આપણે ગ્રહણ કરીએ ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આ વૈશ્વાનર અગ્નિને હું આ અન્ન અર્પણ કરું છું, મારા ભોગ માટે નથી. તો જ્યાં જ્યાં પણ જે કંઈ ગ્રહણ કરવાનું છે પદાર્થ રૂપે, એમાં બ્રહ્મદ્રષ્ટિ, અને એ બ્રહ્મદ્રષ્ટિ માટે, અને એટલા જ માટે આપણા શાસ્ત્રમાં તો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે ને કે જરૂર કરતા વધારે પ્રકૃતિ પાસેથી પણ લેવું નહીં. પ્રકૃતિ પાસે અખૂટ છે, પણ જરૂર કરતા વધારે ના લેવું, કારણ કે એ પણ બ્રહ્મ છે. તો આ બ્રહ્મ દ્રષ્ટિ છે, એ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન થઈ શકે, અને એ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન થાય તો વૃત્તિ દ્વારા જ અહમ બ્રહ્મનું જ્ઞાન થાય. એટલે વૃત્તિ ઉત્પન્ન કરવી જરૂરી છે. એટલા માટે આવો સહૃદય, અત્યંત કોમળ એવા આપણા જે ભાવ છે એ ભાવ જરૂરી છે. તો જ એ આત્મવૃત્તિ ઉત્પન્ન થઈ શકે. એટલે આ જે આત્મા છે એની વૃત્તિ ઉત્પન્ન કરવાનું શીખવાડે એવું આ શાસ્ત્ર છે. અચ્છા, આપણે વિચાર કર્યો કે વૃત્તિ વગર જ્ઞાન થઈ શકે નહીં. એટલે જે વૃત્તિ ઉત્પન્ન કરીને જ્ઞાન થાય એનું નામ બોધ.
વૃત્તિ ઉત્પન્ન કરીને જે જ્ઞાન થાય એનું નામ બોધ. એટલે આત્મ સ્વરૂપનો બોધ કરાવનાર જે શાસ્ત્ર છે તે આત્મબોધ છે. બરાબર. આત્માનું બોધ કરાવનાર જે શાસ્ત્ર છે એનું નામ થયું આત્મબોધ, સ્વરૂપ બોધ. તો પહેલા તો આ જ્ઞાન નહોતું. મેં કહ્યું કે પૂર્વાભ્યાસ વગર જ્ઞાન ના થઈ શકે. તો મને મારું જ્ઞાન નહોતું, મને મારું જ્ઞાન હતું, પણ એ ભૂલ ભરેલું હતું. એ મિસ્ટેકન આઈડેન્ટિટી હતી. એટલે જે જ્ઞાન છે, હવે મેં કહ્યું કે આ ક્લિપ છે, આ પેપર ક્લિપ છે. હવે તમને આ પેપર ક્લિપ ના દેખાતી હોય અને તમને એમ થાય કે આ ગુલાબી કલરનું એક પ્લાસ્ટિકનું એક સીટ છે, પછી મારે આમ કરીને બતાવવું પડે અને ત્યારે તમને ખબર પડે કે આ પેપર ક્લિપ છે. બરાબર. તો પહેલા આનું તમને એરનિયસ, ભૂલ ભરેલું જ્ઞાન હતું, પણ એને મેં તમને સમજાયું ચારે બાજુથી બતાવીને કે આ તમે કહો છો એવું એકલું પ્લાસ્ટિકનું ટુકડો નથી, આ ક્લિપ છે, આ બતાવ્યું. એટલે પહેલા જેનું અજ્ઞાન હતું, ભૂલ ભરેલું જ્ઞાન હતું, એનું હવે યોગ્ય જ્ઞાન થયું, યથાર્થ જ્ઞાન થયું. એમ મને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નહોતું, ભૂલ ભરેલું હતું. તો એ ભૂલને હટાવી દેવા માટેના જે કોઈ તર્ક કરવાના હોય એ તર્ક વડે એ આપણી ભૂલ હટાવી દે છે અને યથાર્થ જ્ઞાન કરવા માટે આપણને એ સમર્થ કરે છે, એ શક્તિ આપે છે, સમજ આપે છે. વૃત્તિ જ્ઞાન બદલાય. હા, વૃત્તિ જ્ઞાન બદલાય. વૃત્તિ જ્ઞાન તો બદલાય, કારણ કે એ તો સમજ છે, માન્યતા છે. એ માન્યતા છે. તમારી એવી માન્યતા હતી કે આ પ્લાસ્ટિકનો ટુકડો છે, પણ એ માન્યતા બદલાઈ ગઈ કારણ કે તમે એને ચારે બાજુથી જોયો, એટલે એ માન્યતા બદલાઈ ગઈ. જે અભણ માણસ છે, જેને કાગળિયા જ જોયા નથી, એને આની શું મહત્વ? એને કાગળ એટલે શું સમજાવવું પડે, અને પછી 4-5 કાગળ ભેગા રાખવા માટે એક જે વ્યવસ્થા ઊભી થઈ છે એ સમજાવવું પડે. એટલે આ જે વૃત્તિ જ્ઞાન છે એ તો ગેરસમજ ઊભી કરી શકે, અને એ જ થયું છે આપણામાં કે આપણે અજ્ઞાનને કેવું કહ્યું છે? અનાદિ કહ્યું. અનાદિ અજ્ઞાન એટલે કે હું શરીર છું એવું જ્ઞાન, ભૂલ ભરેલું જ્ઞાન હંમેશા હતું જ. અને એટલે આપણે પેલી વાર્તા જોઈતી કે પેલો એક છોકરો છે, વિષ્ણુ પંડિત, વિષ્ણુ શર્મા નામનો છોકરો, એણે વિચાર્યું, વિચારશીલ હતો, વિચારનું ભાથું લઈ અને આ શરીરમાં આવ્યો હશે. અને એટલે એના પિતાજીને પૂછ્યું કે મારે શું કરવાનું? તો કે છે ભણવાનું, પછી લગ્ન કરવાનું, પછી બાળકો થાય, પછી એમને ભણાવવાના, આજીવિકા કમાવાની, બસ. તો એ કે છે કે શરીરને તો રોગ કહેવામાં આવે છે, આ શરીરને તો રોગ કહેવામાં આવે છે. તો પછી આ રોગ મને હતો જ, એટલે મને આ શરીર મળ્યું છે. એનો અર્થ થયો કે મને અજ્ઞાન હતું જ, એટલે મને શરીર મળ્યું છે. તો જો શરીર મળ્યું છે તો અજ્ઞાનનું ને તો આપણે જાણી લેવાનું હોય, અજ્ઞાનનો સ્વીકાર કરી લેવાનો હોય. પણ અજ્ઞાનનો ને દૂર કરવા માટે કયો ઉપાય છે? તો ન કર્મણા ન પ્રજયા ન ધનેન. એ જાણવું પડે કે કર્મથી અજ્ઞાન જાય નહીં. એટલે મને દુઃખ છે, દુઃખ પડે છે આ જીવનમાં, એટલે હું યજ્ઞ કરું એટલે દુઃખ જતું ના રહે, હું જપ કરું એટલે દુઃખ જતું ના રહે,
હું તીર્થયાત્રા કરું તો દુઃખ જતું ના રહે, હું દાન કરું તો દુઃખ જતું ના રહે. દુઃખ તો મને મારા અપૂર્ણતાનું છે. એ અપૂર્ણતા દાન કરવાથી થોડીક વાર માટે મને આનંદ થયો અને પછી પાછો અપૂર્ણતા તો આવી જ ગઈ. તો એ અપૂર્ણતાને દૂર કરવી, એ જ અપૂર્ણતા, એ જ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને દૂર કરવા માટે એક જ સાધન હોઈ શકે, અને એ છે પ્રકાશ. કારણ કે અજ્ઞાન એટલે અંધકાર, અને અંધકારને દૂર કરવાનું સામર્થ્ય માત્ર પ્રકાશમાં છે. એટલે અજ્ઞાનને દૂર કરવાનું સામર્થ્ય માત્ર જ્ઞાનમાં છે. તો મારે જ્ઞાન મેળવવું પડે. એટલે કે મને જ્ઞાન તો છે હું છું એવું, હા, પણ મને જ્ઞાન છે કે હું દેહાદી છું, હું દેહ છું, મન છું, સંઘાત છું. તો એ ખોટું જ્ઞાન છે, ખોટી સમજ છે. તો એ ખોટી સમજને દૂર કરવી એટલે સાચી સમજ થાય. તો ખોટી સમજને દૂર કરવા માટે ખૂબ બધા તર્કોનો અહીંયા ઉપયોગ કર્યો છે. 68 શ્લોક છે, પણ એ બધા શ્લોકમાં આખા વેદાંત શાસ્ત્રને સમજાવવા માટેના જે પારિભાષિક શબ્દો છે, જે પ્રક્રિયાઓ છે, જે અવસ્થાઓ છે, એનો ઉપયોગ કરી અને સમજાયું છે. અને દરેકે દરેક શ્લોકમાં એક ઉદાહરણ છે, અને એટલું સચોટ ઉદાહરણ છે, જેને આપણે કહીએ, એને ઇંગ્લિશમાં સરસ શબ્દ છે જેને કહેવાય પિક્ટોરિયલ. એટલે તમારા આંખ સામે એક ચિત્ર ખડું થઈ જાય, અને એ ચિત્ર છે, ઓડિયો વિઝ્યુઅલ છે ને, એ હંમેશા બહુ વધારે અસર કરે. એટલે તમારા મન સામે એક ચિત્ર ઊભું થઈ જાય, અને એ ચિત્ર એવું એટલું બધું સચોટ હોય કે તમને એમાં કોઈ શંકા ના લાગે, એના સત્યતા માટે તમને કોઈ શંકા ના લાગે. એટલે એ શ્લોકમાં કહેલી જે પ્રક્રિયા હોય, એ પ્રક્રિયા તમારી બુદ્ધિમાં સ્થિર થઈ જાય. એના વિશેનો વિરોધ ના રહે, સંશય ના રહે, એના વિશેનો વિરોધ પણ ના રહે. એટલે સંશય અને વિરોધ વગરનું એવું જ્ઞાન થાય, એવું આ શાસ્ત્ર છે. એટલા માટે એ ઉપયોગી છે. આપણને સહેલું લાગશે જ. તમને એમ થાય કે આટલું સહેલું કેમ લીધું, પણ આ સહેલું લાગે કારણ કે 15-20 વર્ષથી એ વેદાંતનું અધ્યયન આપણે કરેલું છે. એ શબ્દોને, એ પ્રક્રિયાઓને, ઉપનિષદના જે કઠિન મંત્રો હોય, એ મંત્રોમાં પણ એનો ઉલ્લેખ કરી અને એની સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં થયેલી છે. એનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણી જે ભૂલ થયેલી છે, એ ભૂલનું નિવારણ થશે. એટલા માટે આપણે આ ગ્રંથને પસંદ કરેલો છે. હવે આ જે શાસ્ત્ર છે, એમાં પહેલા થોડાક જે શ્લોકો છે, એમાં શંકરાચાર્યજીએ આ ગ્રંથ લખવા પાછળનો એમનો ઉદ્દેશ શું છે એ બતાવ્યું છે. કારણ કે એ જમાનામાં કોઈ પણ વ્યક્તિ પોતાને બુદ્ધિમાં જે આવે એ લખી શકે નહીં. એને પુરવાર કરવું પડે કે હું આ અમુક ગ્રુપના લોકોને ધ્યાનમાં રાખીને લખું છું. જેમ કે રેસીપી બુક હોય, એ કોને ધ્યાનમાં રાખીને લખાઈ હોય? જેને રસોઈ કળામાં રસ છે એના માટે એ પુસ્તક લખાયું હોય, બરાબર. એવી રીતે કોઈ પણ રમતને સમજાવે, ટેબલ ટેનિસ કેમ રમવાનું, ચેસ કેવી રીતે રમવાની, તો એનું શાસ્ત્ર એ તે જે અધિકારી છે, તે જિજ્ઞાસુ છે, એને ઉદ્દેશીને લખાયું હોય. તો અહીંયા કોને ઉદ્દેશીને લખાયું છે? એ શાસ્ત્ર કેમ લખ્યું છે, એનો વિષય વસ્તુ શું છે,
એ એનો અને આ જે એનું ફળ શું છે, અને આ જે જાણનાર છે, જે જિજ્ઞાસુ છે, એ જિજ્ઞાસુ અને વિષય વસ્તુ એની વચ્ચે સંબંધ કયો છે, એવી રીતે આ બધું સમજાયું હોય એ સમજૂતી આ પહેલા શ્લોકમાં છે, તે આપણે જોઈએ. જેને પણ ઉત્સાહ હોય એને આ શ્લોકો મોઢે કરી નાખવા જેવા છે. વારંવાર એ યાદ આવે તો એની વૃત્તિ ઉત્પન્ન થાય. બરાબર, વારંવાર યાદ આવે, જેમ કે આપણે કૃષ્ણ બોલીએ તો કૃષ્ણ ભગવાનની વૃત્તિ ઉત્પન્ન થાય છે, અને આપણે શિવલિંગ બોલીએ તો શિવ આકાર વૃત્તિ, લિંગાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. પણ આપણે શંકરજી બોલીએ તો પેલા ગળામાં સાપ હોય, નીલકંઠ હોય, માથે જટા હોય, ગંગાજી વહેતા હોય એવી મૂર્તિ આપણા મન સામે ઉત્પન્ન થાય. એમ અહીંયા પણ તે વૃત્તિ ઉત્પન્ન થાય, અને વૃત્તિ વારંવાર ઉત્પન્ન થાય તો એ દ્રઢ બને છે. વૃત્તિ એકની એક વૃત્તિ વારંવાર ઉત્પન્ન થાય તો એ દ્રઢ બને છે. એટલા માટે આવા જે કેટલાક સ્તોત્ર છે એને મોઢે કરવા જોઈએ. મોઢે કરી લો તો એનાથી ઘણો ફાયદો થાય. મોઢે કરવામાં કશું નહીં. આ એક શ્લોક હોય. મારા એક પ્રિન્સિપાલ હતા કોલેજમાં, લગભગ રિટાયર થવાના ઉંમરમાં હતા, અને હું તો એકદમ નવી હતી. એ પ્રોફેસર હતા ગુજરાતીના, પણ એમને સંસ્કૃતમાં બહુ રસ. તો એ કે દરરોજ હું કંઈક વાંચું અને એમાંનો એકાદ શ્લોક એક ચિઠ્ઠીમાં લખીને મારા ખિસ્સામાં રાખું, અને આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે પેલું કાઢીને વાંચવાનું. આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે કાઢીને એક શ્લોક વાંચવાનું. 25 વખત વંચાઈ જાય જો તો એ મોઢે થઈ જાય. એવું એ કરતા, એવું એમણે કહ્યું હતું. અને બહુ શરૂઆતની મારી કેરિયર હતી, એટલે હજુ સુધી મને યાદ છે. એમને હું મળી હોઈશ લગભગ 75-77માં, 50-60 વર્ષ થયા, પણ મને યાદ છે. તો એક રીત છે. પહેલો શ્લોક જોઈએ. તપોભી ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગિણામ મુમુક્ષૂણામ અપેક્ષ્યોયમ આત્મબોધો વિધીયતે. અહીંયા કહ્યું છે કે આત્મબોધો વિધીયતે. આ આત્મબોધ નામનો ગ્રંથ મેં લખ્યો છે, એની રચના મેં કરી છે. આત્મબોધ નામના ગ્રંથની રચના કરી છે. તો હું કરી રહ્યો છું. કોના માટે? મુમુક્ષુણામ અપેક્ષ્ય. મુમુક્ષુને ધ્યાનમાં રાખીને, જેને મુક્ત થવાની ઈચ્છા છે એને ધ્યાનમાં રાખીને આ ગ્રંથની રચના હું કરી રહ્યો છું. તો આપણા માટે આ ગ્રંથ લખ્યો છે કે નહીં? લખ્યો છે. કારણ કે મુક્ત થવાની ઈચ્છા છે. અને તમે એમ કહેશો કે માતાજી 2-3 તો ઉપનિષદ ભણ્યા ને હવે શું છે? તો હું એમ કહું કે ખરેખર તો એક જ ઉપનિષદ ભણીએ અને આપણે મુક્ત થઈ જવા જોઈએ, પણ નથી થયા. આપણે તો આપણો જીવ ભાવને એકદમ સાચવીને લોખંડની પેટીમાં મૂકી અને સાચવીને રાખી મૂકેલો છે. એ જતો જ નથી. એટલે મુક્ત આપણે થયા નથી. રસ્તા પર છીએ, પણ હજુ સુધી દ્રઢતા આવી નથી. એટલે આપણે પણ મુમુક્ષુ જ છીએ. મુમુક્ષુને ધ્યાનમાં રાખીને
આ ગ્રંથની રચના મેં કરી છે, હું કરું છું. આ મુમુક્ષુ કેવો હોવો જોઈએ? તો એ તમારા પર છોડ્યું નથી. જો તમે તમારી જાતને મુમુક્ષુ કહો છો તો તમારામાં પેલું સાધન ચતુષ્ટય સંપત્તિ હોવી જોઈએ. સાધન ચતુષ્ટય સંપત્તિવાનને જ મુમુક્ષુ કહેવાય. કારણ કે મને તો ઈચ્છા થાય કરોડપતિ બનવાની. ઓકે, કરોડપતિ, એક્ઝેક્ટલી કરોડપતિ. પણ હું પેલા અમિતાભ બચ્ચનના શોમાં જવું જ નહીં, એના માટેનું કશું હું કરું નહીં, તો મને ત્યાં એમાં જે કરોડ રૂપિયા મળે છે કેવી રીતે મળે? મારે કંઈક તો કરવું પડે ને. મારે કંઈક કરવું પડે, ત્યારે એના ઓડિશન થાય છે, એના પેલા ઓનલાઈન પેલું હોય છે, બધું જાત જાતનું હોય છે. એમાં મારે કોઈક રીતે મારા ફોનથી મદદ લઈ અને કરવું પડે. એમાં હું રજીસ્ટર થવું ને પછી આગળ આગળ જવાય કદાચ, તો મને ત્યાં જવા મળે. પણ આપણે તો કશું કરવું નથી અને એમ કહી કે હું મુમુક્ષુ છું, તો એ ચાલે નહીં. એટલે એ મુમુક્ષુ કેવો હોવો જોઈએ? તો એ કહે છે કે તપોભિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગિણામ. આ બધા લક્ષણો છે. એ લક્ષણોની વાત આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.